સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। શ્રી વિશ્વકર્મા મંદિર સ્વર્ણ મહોત્સવમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો રણકાર। દાહોદની ટીમ વિજેતા। જાલોદ રનર્સ અપ। જાલોદ પંચાલ સમાજ દ્વારા શ્રી વિશ્વકર્મા મંદિરના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે સ્વર્ણ મહોત્સવની ભવ્ય ઉજવણી અંતર્ગત સ્વર્ગીય અગ્નેશભાઈ છોટાલાલ પંચાલની પવિત્ર યાદમાં સ્વર્ણ મહોત્સવ નાઇટ ટેનિસ ક્રિકેટ લીગ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ ઠૂઠી કંકાસિયા રોડ, માસવાડા બાયપાસ રોડ, જાલોદ ખાતે યોજાઈ હતી। આ ટુર્નામેન્ટમાં દાહોદ, લીમડી, લીમખેડા, ગરબાડા, જાલોદ, સુખસર, ગોધરા અને વડોદરા સહિત કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો। યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ અને એકતા વધે તે હેતુથી પંચાલ સમાજ યુવા મંડળ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 23/5/2026 શનિવારના રોજ જાલોદ અને દાહોદ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી। મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ડીવાયએસપી ડીઆર પટેલે ટોસ ઉછાળી મેચનો પ્રારંભ કરાવ્યો હતો। દાહોદ ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી હતી। મેચ શરૂ થાય તે પહેલા રાષ્ટ્રગીત ગાઈ દેશપ્રેમની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી। ડીવાયએસપી ડીઆર પટેલે બંને ટીમોને શુભેચ્છા પાઠવી અને ખેલાડીઓ સાથે ક્રિકેટ રમી આનંદ પણ માણ્યો હતો। પંચાલ સમાજ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન લગભગ 15 જેટલા દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેમાં સ્વર્ગીય અગ્નેશભાઈ પંચાલના ધર્મપત્ની રીટાબેન પંચાલનો વિશેષ સહયોગ રહ્યો હતો। સ્વર્ગીય અગ્નેશભાઈ પંચાલ માત્ર પંચાલ સમાજ માટે જ નહીં પરંતુ સમગ્ર જાલોદ નગર માટે અનમોલ રત્ન સમાન હતા। નગર વિકાસ, સામાજિક એકતા અને જાહેર કાર્યક્રમો તેમાં તેમની આગવી ભૂમિકા રહી હતી। રમતગમત પ્રત્યે પણ તેઓના વિશેષ લગાવ હતો। તેમની અચાનક વિદાયથી સમગ્ર નગરમાં શોકની લાગણી પ્રસરી હતી। તેમની યાદને ચિરંજીવ રાખવા આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। ટુર્નામેન્ટની તમામ મેચોનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું, જે દર્શકો માટે વિશેષ આકર્ષણ બન્યું હતું। દરરોજ મોટી સંખ્યામાં લોકો ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડતા હતા। દર્શકો માટે દરરોજ નાસ્તાની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। તમામ મેચોની લાઈવ કોમેન્ટ્રી રાજેશ પંચાલ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે અમ્પાયર તરીકે સુનિલ ચૌહાણ, મુકેશભાઈ મુનિયા, ચિરાગ કલાલ અને પ્રહલાદ મુનિયાએ નિસ્વાર્થ સેવા આપી હતી। ફાઇનલ મેચ 12 ઓવરની રમાઈ હતી। દાહોદ ટીમે પ્રથમ બેટિંગ કરતા 12 ઓવરમાં 160/3 રન બનાવ્યા હતા। જવાબમાં જાલોદ ટીમ 12 ઓવરમાં 108/7 રન જ બનાવી શકી હતી અને દાહોદ ટીમે 53 રને ભવ્ય જીત મેળવી હતી। વિજેતા દાહોદ ટીમને ₹25,000 રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવી હતી, જ્યારે રનર્સ અપ જાલોદ ટીમને ₹11,000 રોકડ ઇનામ સાથે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। ટુર્નામેન્ટના વ્યક્તિગત એવોર્ડ મુજબ મેન ઓફ ધ મેચ માનવ પંચાલ દાહોદ, બેસ્ટ બેટ્સમેન માનવ પંચાલ દાહોદ, મેન ઓફ ધ ટુર્નામેન્ટ માનવ પંચાલ દાહોદ, બેસ્ટ બોલર ભાવિક પંચાલ વડોદરા। ફાઇનલ રમનાર બંને ટીમોના ખેલાડીઓને પંચાલ સમાજના પ્રમુખ અનિલ પંચાલ દ્વારા આશ્વાસન ટ્રોફી આપવામાં આવી હતી। ઉપરાંત પંચાલ સમાજ મહિલા મંડળ દ્વારા બંને ટીમોને પ્રોત્સાહક રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું। વિજેતા દાહોદ ટીમ અને રનર્સ અપ જાલોદ ટીમને ટ્રોફી સ્વર્ગીય અગ્નેશ પંચાલના ધર્મપત્ની રીટા પંચાલના હસ્તે અર્પણ કરવામાં આવી હતી। પંચાલ સમાજ યુવા મંડળના આ સુંદર અને સફળ આયોજનને દાહોદ જિલ્લા પંચાલ સમાજ, જાલોદ પંચાલ સમાજ તેમજ સમગ્ર નગરજનો દ્વારા હર્ષભેર વધાવવામાં આવ્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।